આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ કુદરતી સંસાધન જેમાં આપણે આગળ વધીશું। આપણે આગળના ભાગમાં જોઈ ગયા પહેલા કે સંસાધન કોને કહેવાય, તેના પ્રકારો, એના ઉર્જા સંકટ તરીકે આપણે જોઈ લીધું અને સંસાધનનું જે સંરક્ષણ કરવું, તેનું આયોજન કરવું, તેનો કેવી રીતે ઉપયોગ કરવો, તે બધું જ આપણે આગળ ભણી ગયા। હવે આપણે આગળ વધીશું કે જમીનનું નિર્માણ। તો જમીન એટલે શું કે ભૂસપાટી એટલે કે ભૂસપાટી પરનું જે ઉપલું પડ છે, જ્યાં વનસ્પતિ ઉગે છે, એટલે કે જમીન પરનું જે ઉપરનું જે પડ રહ્યું કે જેની ઉપર વનસ્પતિ એટલે કે વૃક્ષોની બધું ઉગે છે, તે એટલે આપણે એને શું કહીએ, જમીન કહીએ છીએ। હવે આ જે જમીન રહે એનું નિર્માણ એટલે કેવી રીતે બનેલી છે, તો જમીનનું જે નિર્માણ છે તે એના જે મૂળ ખડકો છે, જમીનના જે મૂળ ખડકોનું ખવાર એટલે યાદ કે ખસીને જાય તે અથવા ખોદકામ થાય તે, અને એનું ધોવાણ કે વરસાદના પાણીમાંથી ધોવાઈ આવે અને જે ધોવાઈ બીજી જગ્યાએ જાય તે, તો એના દ્વારા જે મૂળ ખડકોના ખવાર અને ધોવાણથી જે પદાર્થો મળે છે, બરોબર છે, એ પદાર્થોથી શું થાય છે, જમીનનું નિર્માણ થાય છે એટલે જમીન બને છે, બરોબર। તો હવે જમીન એટલે આપણે બીજી ભાષામાં કહીએ તો જમીન એટલે બીજી ભાષામાં કેવું હોય, તો જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો જે પોચો પદાર્થ છે તેને આપણે શું કહી શકીએ, જમીન કહી શકીએ છીએ, કે જે સેન્દ્રિય પદાર્થો એમાં આવેલા હોય અને કેવા ઝીણા કણો રહેલા હોય અંદર, તો એનાથી જે હોય પદાર્થો પોચો ખડક પદાર્થ, તો એને આપણે શું કહીએ, આપણે જમીન કહી શકીએ છીએ। હવે જમીન નિર્માણ જે છે, તો જમીન નિર્માણમાં આબોહવાની જે અસર રહે, આપણે પહેલા વાત કરીએ આબોહવા, તો આબોહવા એટલે આપણી આબોહવાનું જે વાતાવરણ છે તે, તો જમીનનું જે નિર્માણ થયું એની અંદર આબોહવાની અસર એ મહત્વપૂર્ણ રહેલી હોય છે, કે જેવું આબોહવા, બરોબર, તો એ આબોહવા મુજબ ત્યાંની જમીન હોય છે। આપણે ઉદાહરણ લેવું હોય તો વાત કરીએ આપણે જમ્મુ કાશ્મીરમાં, તો ત્યાં પણ સફરજનને થતું હોય છે બધું, બરોબર છે, શા માટે, તો કે અહીંયાનું આબોહવા ઠંડક વાળું છે, અહીંયા આપણે એ પ્રમાણે થાય નહીં, કારણ કે અહીંની આબોહવા જમ્મુ કાશ્મીરની આબોહવા આખી અલગ છે। અથવા આપણે દરિયા કિનારાની વાત કરીએ તો દરિયા કિનારે આખી આબોહવા અલગ હોય છે, અને દરિયા કિનારા વગરના જે પ્રદેશો છે તો ત્યાં પણ આબોહવા કેવી હોય છે, અલગ પ્રકારની જોવા મળે છે। હવે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી, કારણ કે ખડક તો એક જ છે, આપણી પૃથ્વી જે રહે એ તો આખી એક જ છે, તો એની અંદરથી જે ભિન્ન આબોહવા, ભિન્ન એટલે અલગ જે આબોહવાથી જે છે, અલગ આબોહવા, દરેક જગ્યાએ જુદી જુદી આબોહવા છે, તો એ આબોહવાથી બનનાર જમીન કે જે અલગ જગ્યાએ અલગ આબોહવા છે, તો એનાથી જે જમીન બને છે તે કેવી છે, અલગ પ્રકારની છે, એટલે કે દરેક જગ્યાએ આબોહવા જેવી અલગ, તો એ પ્રમાણે જમીન પણ કેવી છે, અલગ છે, ત્યાંના આબોહવા મુજબ અનુકૂળ થઈને બનેલી છે। પણ એક જ પ્રકારનું માતૃ ખડક છે, માતૃ ખડક કેવો, એક જ પ્રકારની પૃથ્વી છે, પૃથ્વી તો અલગ છે અને બધી એક જ છે, તો એ જે એક જ પૃથ્વી માતૃ ખડક એટલે મૂળ જે ખડક છે, તો એ ખડકમાંથી જુદી જે આબોહવા હોય એમાંથી જે બનનાર જે જમીન છે એ અલગ પ્રકારની બને છે। હવે આ જમીનના જે પ્રકાર આપણે પડે તો એના જે પ્રકાર છે કે તેની આબોહવા કેવી રીતે પાડવામાં આવે, જમીનના પ્રકાર, તો એની જે આબોહવા હોય, એનો રંગ હોય, અથવા એની માતૃ ખડક હોય, એની જે કણની રચના હોય, અથવા એની ફળદ્રુપતા કે જમીન કેવા પ્રકારની ફળદ્રુપતા ધરાવે છે, આ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે, જમીનના પ્રકાર પાડવામાં આવે છે। આપણે ભારતની અંદર જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ જે છે તેને આપણે ભારતની અંદર 8 પ્રકારની જમીનમાં વહેંચવામાં આવી છે।
પ્રકાર જે આપણા ભારતમાં પડેલા છે તો કેટલી પ્રકારના પડેલા છે 8 પ્રકારના આપણે ભારતમાં જમીનને 8 પ્રકાર જુદી જુદી રીતે વહેંચવામાં આવેલી છે જેમાં કાપની જમીન રાતી અથવા તો લાલ જમીન કાળી જમીન રેતેલાઈટ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન અને છેલ્લી છે દલદલ અથવા તો પીક પ્રકારની જમીન આ 8 જે પ્રકાર છે તે 8 પ્રકારે આપણે અહીંયા જમીનની વહેંચણી કરવામાં આવે છે શેના આધારે તો એની જે ફળદ્રુપતા એનો રંગ આબોહવા આ વગેરેને આધારે આપણે કેટલા પ્રકારે ભાગ પાડવામાં આવ્યો છે 8 પ્રકારે આપણે જોયું 8 પ્રકારની જમીનના પાડવામાં આવ્યા બરોબર છે અલગ અલગ એની આબોહવા મુજબ તો હવે આપણે એમાં પહેલું શરૂ કરીશું કાપની જમીન બરોબર છે એનો પ્રકાર કરી શરૂઆત કરીએ કાપની જમીનથી તો કાપની જે જમીન રહે તે આપણે ભારતની અંદર જે ભારતનું આખું આપણે જે કુલ ક્ષેત્રફળ છે આખા ભારતનું એના કુલ ક્ષેત્રફળમાંથી 43% ક્ષેત્રફળમાં આ જે કાપની જમીન છે એ ફેલાયેલી છે બરોબર ફેલાયેલી એટલે કે આવેલી છે આપણું આખું ભારતનું જેટલું ક્ષેત્રફળ થાય એમાંથી 43% ભાગ કોનો રહેલો છે તો કે કાપની જમીનનો હવે આ પ્રકારની જમીન આપણે ક્યાં આવેલી છે બરોબર એટલે કે ક્યાં જોવા મળે આપણને તો આ પ્રકારની જમીન આપણને પૂર્વની અંદર બ્રહ્મપુત્રની ખીણ રહે ત્યાંથી આપણે શરૂ કરીએ જે પૂર્વ દિશા રહે ત્યાં કઈ તો કે બ્રહ્મપુત્ર ખીણ જે આવેલી છે તે તો ત્યાંથી શરૂ કરીએ તે પશ્ચિમમાં જે સતલુજ નદી આવેલી છે આ પૂર્વમાં બ્રહ્મપુત્ર અને પશ્ચિમમાં સતલુજ નદી ત્યાં સુધીનો જે વિસ્તાર છે એ બધો જ વિસ્તાર કેવો છે કાપની જમીનનો છે ટૂંકમાં આ જમીન ક્યાં તો પૂર્વ બાજુ જે બ્રહ્મપુત્ર ખીણ છે ત્યારથી સીધી બાજુ શરૂ કરીએ તે પશ્ચિમ બાજુ ત્યાં સતલુજ નદીનો જે વિસ્તાર રહ્યો ત્યાં આપણે કાપની જમીન આવેલી છે હવે આપણે ભારતની અંદર ક્યાં ક્યાં જગ્યાએ આપણને જોવા મળે તો કયા વિસ્તારોમાં જોવા મળે છે તો આપણે વાત કરીએ તો કે દક્ષિણ ભારતની અંદર નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી ની જે ખીણો છે તેમજ જે મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીની જે મુખ ત્રિકોણ પ્રદેશ બરોબર છે ત્યાં આ પ્રકારની જમીન આવેલી છે શા માટે કારણ કે આ જમીન કેવી છે આપણે જોઈએ કાપની જમીન છે તો કાપની જમીન હોય એટલે કાપની જમીન ક્યાં જોવા મળે આપણને જે નદી વિસ્તાર હોય ત્યાં બરોબર તો આ બધા વિસ્તારો કેવા આવેલા છે નદીના વિસ્તાર આવેલા છે મિત્રો તો જ્યાં જ્યાં નદીના જે મુખ ત્રિકોણ પ્રદેશ છે કે જ્યાં જ્યાં નદીની શરૂઆત ઉપરથી જે આવતી હોય ધોધ ઉપરથી પડતી હોય તો અહીંયાથી જે વહેણી જે જતી હોય તો એ જે નદીનો કિનારો આવેલો હોય એ પ્રદેશ કયો તે તો ત્યાં આગળ જે નદીઓમાંથી જે જોજ આવી હોય કિનારા ઉપર અને એમાં જે કાપ લઈને આવેલું હોય અને પાછું નદીનું પાણી જતું રહે કાપ જે ત્યાં પડ્યું હોય તો ત્યાં આ બધા પ્રકારની જમીન આપણને જોવા મળે છે એટલા માટે ખાસ જોવું બધું તો નર્મદા છે તાપી છે મહાનદી ગોદાવરી આ બધો વિસ્તાર આપણને ખાસ ક્યાં જોવા મળ્યો નદી કિનારે શા માટે કે કાપની છે તો કાપની જમીન હંમેશા ક્યાં આપણને બધું જોવા મળે છે કે જ્યાં નદી હોય ત્યાં બરોબર હવે આપણે આગળ વધીએ મિત્રો તો આ જે છે કાપની જમીનનું નિર્માણ એ શેનાથી બને છે તો નદીઓના કાપને આભારી છે કાપને આભારી એટલે કે નદીનો જે કાપ આવે એ કાપ ઉપર એનો આધાર રહેલો છે આ એનું શું થયું લક્ષણ છે મિત્રો આ એનું લક્ષણ છે કે એવું પૂછાય તો કાપની જમીનના લક્ષણો જણાવો તો એને આપણે આ લખી શકીએ કે કાપની જમીનનું નિર્માણ છે નદીના જે કાપો હોય એની ઉપર આભારી છે કે એના ઉપર આધાર રાખ્યો છે હવે બીજું વાત કરીએ કે તો આ પ્રકારની જે જમીન છે એટલે કે કાપના જે પ્રકારની જમીન છે તો એની અંદર પોટાશ ફોસ્ફેટિક એસિડ અને ચૂનાનું પ્રમાણ હોય એ શું હોય વધારે પ્રમાણમાં જોવા મળે છે જ્યારે આપણે નાઇટ્રોજન અને
અને હ્યુમસ એનું પ્રમાણ જે છે એ કાંપની જમીનમાં શું છે ખૂબ જ ઓછા પ્રકારે જોવા મળે છે. એક વાક્યમાં ખાલી જગ્યામાં છે કાંપની જમીનમાં કયા શેનું પ્રમાણ ઓછું જોવા મળે છે તો નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. હવે જો આપણે આ પ્રકારની જમીનની અંદર એટલે કે કાંપની જમીનની અંદર નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ વધારવું હોય એમાં ખાસ કરીને નાઇટ્રોજન તો આપણે કાંપની જમીનની અંદર કઠોળવાળા જે પાકો હોય કઠોળના પાક એ પાક આપણે વાવવા જોઈએ. જુદા જુદા કઠોળના પાકનું વાવેતર કરીએ તો કાંપના જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. ક્યારે આપણે નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકીએ તો કે જુદા જુદા કઠોળના જે પાક છે તેનું આપણે એમાં વાવેતર કરીએ બરોબર છે તો જ આપણે આ કાંપની જમીનની અંદર જે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું રહેલું છે તેને આપણે વધારી શકીએ છીએ. હવે આ પ્રકારની જમીનની અંદર આપણે કેવા પાકો લઈ શકીએ તો આ પ્રકારની જમીનની અંદર આપણે ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ કે તેલીબિયાંના જે પાકો હોય એ પાકો આપણે આ પ્રકારમાં લઈ શકીએ છીએ. હવે આ પ્રશ્ન છે તમારે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરોબર છે તો તમારે જેના પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય તો તેમાં તમારે એક તો પહેલા આ જે વિગત રહી એ લખવાનું પછી ત્યારબાદ તેના લક્ષણો તો લક્ષણમાં આપણે કીધું આવડા જે છે તેના લક્ષણો આવે અને ત્યારબાદ જુદો પાડવાનો પાક કે એની અંદર જે આપણે પાકો છે કયા કયા પાકો લઈ શકીએ તે એટલે ખાસ આ પ્રશ્ન યાદ રાખજો. જો પૂછાય તો નોંધ તો આવડા જે છે એનો સમાવેશ રાખવાનો છે. કેટલા ટકા ક્ષેત્રફળ ધરાવે છે તો કુલ ક્ષેત્રફળ જે રહેલું છે તેમાંથી 43% ક્ષેત્રફળમાં આ પ્રકારની જમીન ફેલાયેલી છે. હવે આપણે આગળ વધીએ રાતી જમીન અથવા તો લાલ જમીન. તો આ જે રાતી જમીન છે તે ભારતના કુલ ક્ષેત્રફળમાંથી 19% ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે. એટલે કે આ જમીન એ 19% ક્ષેત્રફળ ધરાવે છે. કઈ તો કે રાતી જમીન જે છે તે હવે એ જમીન દક્ષિણ દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને એટલે કે તમિલનાડુથી લઈને ઉત્તરની અંદર જે બુંદેલખંડ આવેલું છે ત્યાં સુધી આવેલી છે. કઈ બાજુ તો કે દક્ષિણમાં ક્યાં દ્વીપકલ્પમાં. હવે તમિલનાડુથી શરૂ કરી એટલે ઉત્તર બાજુ આગળ જેમ જેમ આપણે વધીએ એમ કે બુંદેલખંડ સુધી આ રાતી જમીન એટલે કે લાલ જમીન જે છે તે ફેલાયેલી છે. અને પૂર્વ બાજુ આપણે વાત કરીએ તો પૂર્વમાં રાજમહેલની જે ટેકરીઓ છે ત્યાં અને પશ્ચિમ બાજુ કચ્છ સુધી બરોબર. દક્ષિણમાં દ્વીપકલ્પમાં તમિલનાડુ સુધી ત્યાંથી લઈને ઉત્તર બાજુ શરૂ કરીએ તો બુંદેલખંડ સુધી. જ્યારે પૂર્વની અંદર રાજમહેલની ટેકરીઓ છે ત્યાં કરીને અને પશ્ચિમમાં વાત કરીએ તો આપણું ગુજરાતનું જે કચ્છ આવેલું છે ત્યાં સુધી આ જમીન વિસ્તારેલી છે. હવે રાજસ્થાનની અંદર આપણે વાત કરીએ કે આ જમીન ક્યાં જોવા મળે તો રાજસ્થાનની અંદર આ જમીન જે છે તે ઉદયપુરમાં, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા આ જે જિલ્લાઓ આવેલા છે આ જિલ્લાઓમાં ખાસ કરીને રાતી જમીન જોવા મળતી હોય છે. હવે આપણે આગળ વધીએ તો આ જમીનના લક્ષણની વાત કરીએ. આપણે જેમ આપણે કાંપની જમીનમાં એના લક્ષણો જોયા તો એ રીતે આના પણ લક્ષણો છે જે કયા આર્યના લક્ષણો કહેવાય તો કે ફેરિક ઓક્સાઇડ હોવાથી. હવે આનો રંગ લાલ કેમ હોય છે તો આ પ્રકારની જમીનની અંદર ફેરિક ઓક્સાઇડ જે હોય છે એ વધારે પ્રમાણમાં હોવાથી આ પ્રકારની જમીન લાલ રંગ ધરાવે છે. જો આ ફેરિક ઓક્સાઇડ ન હોય તો આ જમીન લાલ બની શકે નહીં. પરંતુ આ લાલ જમીન જે છે તેને જેમ આપણે ખોદકામ કરીને જેમ નીચે જઈએ તેમાં તો આ લાલ જમીનનો રંગ ફરી જાય છે અને જેમ જેમ નીચે જઈએ તેમ તે લાલ જમીનમાંથી કેવા પ્રકારની બની જાય છે પીળા રંગની બની જાય છે. એટલે કે લાલ જમીન ઉપર લાલ જોવા મળે તમને બરોબર પણ જેમ નીચે જઈએ એટલે ખોદકામ કરતા એમાં નીચે તમે જતા જાવ છો તેમ ત્યાં તમને પીળો રંગ બની જાય છે. કે આ જમીન જે પીળા રંગની બની જતી હોય
છે. હવે આની અંદર આ જમીનની અંદર આપણને ચૂનો, કાંકરા અને કાર્બોનેટ પ્રાપ્ત થતા નથી, એટલે કે આપણે મળતા નથી. શું શું નથી મળતું? તો કે ચૂનો, કાંકરા અને કાર્બોનેટ. આ જે વસ્તુઓ રહી એ લાલ જમીન જે છે તેની અંદર આપણને પ્રાપ્ત થતા નથી. આની અંદર લાલ જમીનની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ આની આપણને શું જોવા મળે છે? ઉણપ જોવા મળે છે. ઉણપ એટલે કે ખામી જોવા મળે છે. આ પ્રકારની જમીનની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન અને પોટાશ એની ખામી જોવા મળે છે. ખૂબ જ ઓછા પ્રમાણની અંદર આપણને એ જોવા મળતા હોય છે. હવે આની અંદર આપણે કયા પાકો લઈ શકીએ? જો આ આપણે વાત કરીએ મિત્રો લક્ષણો, આ એના લક્ષણો, બરોબર. હવે એના પાક કે લાલ જમીન અથવા રાતી જમીનની અંદર આપણે કયા પાક લઈ શકીએ? તો ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા આવા જે પાકો છે તે આપણે રાતી જમીનની અંદર લઈ શકીએ છીએ. બરોબર. આના પર આપણે જોયું તો આની જે કેવી રીતે તેલા ક્યાં આવેલી છે, કેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે, એના લક્ષણો અને એમાં કયા પાકો લઈ શકીએ. તો એવી રીતે આમાં પણ કેટલા ક્ષેત્રફળમાં આવેલી છે, એના લક્ષણો શું છે, ક્યાં આવેલી છે અને એના જે પાક છે તે. તો આવી રીતે આપણે જમીન જે છે જમીનના પ્રકાર એને આપણે યાદ રાખી શકીએ ત્રણ ભાગમાં. કેટલા ક્ષેત્રફળમાં છે, ક્યાં આવેલી છે, એના લક્ષણો અને એની અંદર કયા કયા પાકો લઈ શકીએ તે. હવે આપણે આગળની તરફ વધીશું ત્રીજા પ્રકારની જે જમીન છે તે તરફ. કાળી જમીન. તો આ પ્રકારની જમીન જે છે તે આપણા ભારતના કુલ ક્ષેત્રફળમાંથી 15% ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે. આપણને 15% ક્ષેત્રફળમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે એનો ઉદ્ભવ કે આનું નિર્માણ કેવી રીતે થયું? તો દખ્ખણમાં જે લાવા પથરાવા હતો, દક્ષિણ બાજુ જે લાવા પથરાય એના હિસાબે આનું શું થાય છે? આ પ્રકાર જે કાળી જમીન રહી એનો ઉદ્ભવ થાય છે, તેનું નિર્માણ થાય છે. હવે આપણને આ જમીન ક્યાં જોવા મળે છે? તો આપણને સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશમાં, આંધ્રપ્રદેશમાં અને કર્ણાટકના જે અમુક વિસ્તારો પૂરતા જે સીમિત હોય તે વિસ્તારના ભાગોમાં આપણને કાળી જમીન જે છે તે જોવા મળતી હોય છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં આપણને કાળી જમીન ક્યાં જોવા મળે છે? તો ગુજરાતની અંદર આપણને સુરતમાં, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ આ જે જિલ્લાઓ છે, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ, તો આ જિલ્લાની અંદર આપણને કાળી જમીન જે છે એ વ્યાપક પ્રમાણમાં શું થતું હોય છે? જોવા માટે મળતી હોય છે. હવે આ જમીનનું નિર્માણ જેમ આપણે વાત કરી ઉદ્ભવ, તો આનું જે નિર્માણ હતું તે લાવાકીય ખડકો, જે જમીનમાંથી લાવા નીકળ્યું હોય એની સાથે ખડક બન્યા હોય, કયા લાવાકીય ખડકો, અને જે આબોહવા, આ બંને શું કહે છે? મુખ્ય ભૂમિકા એમાં નિભાવેલી છે. કે જ્યારે જમીન હતી અને જમીનની અંદર અમુક સમય જે લાવા બહાર પચરાતો રહેતો હોય છે, તો એ જે લાવા બહાર આવ્યો અને એનામાંથી જે ખડકનું નિર્માણ થાય છે, લાવાકીય ખડક, અને એ જે જમીનની જે આબોહવા છે, આ જે છે એ આ જમીનના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે, એટલે કે ભજવેલી હોય છે. હવે આ જમીનમાં આપણને શું જોવા મળે? તો આ જમીનની અંદર આપણને લોહ, ચૂનો, કેલ્શિયમ, લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ આ જે વસ્તુઓ રહે આનું પ્રમાણ આની અંદર વધારે જોવા મળતું હોય છે. હવે આની અંદર લાવા પથરાય છે એટલે આ જમીન જે છે એ કાળા પ્રકારની હોય છે. આનો કલર જે છે, રંગ એ કાળો હોય છે. તો આ જમીનની ફળદ્રુપતા રહે એ ખૂબ જ સારી ગણાય છે. બધા પ્રકારની જમીન કરતાં કાળી જમીન જે છે તેની ફળદ્રુપતા કેવી હોય છે? વધારે હોય છે, ખૂબ જ સારી. હવે આ ફળદ્રુપતા સારી હોવાને લીધે આ જમીન જે છે તેની ભેજ
પાણીનો ભેજ હોય એને સંગ્રહી રાખે છે. 8 પ્રકારની જે જમીન રહે એના કરતાં સૌથી વધારે સંગ્રહ શક્તિ હોય તો આ જે કાળી જમીન છે તેની રહેલી છે. હવે જ્યારે જમીનને ભેજ સંગ્રહી રાખેલો હોય ત્યારબાદ એ ભેજ સુકાઈ જાય છે ત્યારે આ કાળી જમીનો જે છે તેની અંદર ફાટો પડે છે અથવા તો તિરાડો પડી જતી હોય છે. એટલે કે કાળા પ્રકારની જે જમીન છે તેની અંદર આપણને તિરાડો જોવા મળે છે. ક્યારે તિરાડો જોવા મળે કે જ્યારે ભેજ સંગ્રહ કર્યો હોય અને એ ભેજ લાંબા સમય પછી સુકાઈ જાય ત્યારે એ જમીનની અંદર આપણે શું જોવા મળતું હોય છે? ફાટો અથવા તો તિરાડો જોવા મળે છે. આ આપણે જે જોયું તો એનું શું ક્ષેત્રફળ એ ક્યાં ક્યાં આવેલી છે તે. હવે અહીંયાથી આપણે જે વાત કરીએ તો આગળ જેમ આપણે કાપની જમીનમાં એમાં જોયું હતું લક્ષણો, તો આ એના લક્ષણો થાય. કયા? તો કે લાવાકીય ખડકો અને મુખ્ય આબોહવાથી બનેલી છે તે. પછી લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ એનું જે પ્રમાણ જોવા મળે છે એનું લક્ષણ છે. આ એની ફળદ્રુપતા, તો એ પણ એના આપણે લક્ષણની અંદર સમાવેશ કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ આગળ તો કાળી જમીનની અંદર આપણે કયા કયા પાકો લઈ શકીએ? તો કાળી જમીનની અંદર આપણે કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ એના જેવા જે પાકો છે કઠોળ પાક તે આપણે લઈ શકીએ છીએ. કાળી જમીનની અંદર આપણે કપાસ, પછી અળસી છે, સરસવ, મગફળી આવા જે જુદા જુદા પ્રકારના જે કઠોળ પાક છે તેનું આપણે વાવેતર કરી શકીએ છીએ. એનું વાવેતર આપણે કરીએ આપણે તો આપણને વધારે પ્રમાણમાં શું થાય છે? ઉગતું હોય છે, સારું ઉગતું બીજા વાવેતર થઈ શકે. પણ આ જે નામ આપણે આપ્યા આટલા પાક એની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં થતા હોય છે. એટલે કે આ પાકોને અનુકૂળ આબોહવા વધારે હોય છે. એના જે જમીનની ભેજની સંગ્રહ શક્તિ હોવાને કારણે આ જે પાકો છે તે પાક આ જમીનની અંદર વધારે પ્રમાણમાં ઉગે છે. હવે આ જે જમીન રહી કાળી જમીન, તો આ કાળી જમીન જે છે તે કપાસના પાક જે રહ્યા કપાસના પાક એને વધારે અનુકૂળ છે. એટલે કે આ કાળી જમીનની અંદર કપાસ વધારે પ્રમાણમાં ઉગે છે. માટે આ જે કાળી જમીન છે તે બીજા એક નામે ઓળખાય છે કપાસની જમીન. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે કપાસની જમીન તરીકે કઈ જમીન ઓળખાય છે? તો આપણે લખવાનું કાળી જમીન. ખાસ ધ્યાન રાખજો, નાના પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે કે કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. બરોબર? તો પણ આવશે કપાસની જમીનના નામે. શા માટે? કારણ કે કપાસના પાકને અનુકૂળ વધારે આ જમીન છે એટલા માટે. હવે વધારે અનુકૂળ હોવાથી આ જમીન આપણે કયા નામે ઓળખીએ છીએ? કપાસની જમીન તરીકે. અથવા તો આ જે કાળી જમીન છે એને બીજા નામે પણ ઓળખવામાં આવે છે રેગુલર જમીન તરીકે. એટલે કે કપાસ કાળી જમીન છે તે ત્રણ નામે આપણે ઓળખી શકીએ છીએ. એક કાળી જમીન, બીજી કપાસની જમીન તરીકે અને ત્રીજી રેગુલ જમીન. આ ત્રણ પ્રકાર એટલે કે આ ત્રણ અલગ અલગ નામ તરીકે આ આપણે પ્રશ્ન પૂછી શકીએ છે. તો જોયું આપણે કે 15% ક્ષેત્રફળ ધરાવે છે. એનો ઉદ્ભવ તો કે લાવા જે દક્ષિણમાંથી લાવા હતો એ લાવાના પાથરમાંથી પથરાવાથી આ જમીનનો ઉદ્ભવ થાય છે. એમાં કયા કયા પદાર્થો આપણને જોવા મળે છે એ જોયું. ગુજરાતમાં ક્યાં ક્યાં આપણને જોવા મળે છે એ જોયું. તેની અંદર આપણે કયા પાકો લઈ શકીએ, એની જે ભેજ કરવાની શક્તિ હતી સંગ્રહ શક્તિ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. હવે આપણે આગળ વધીએ. ચોથા પ્રકારની જે જમીન છે તે એટલે કે હેટેલાઇટ જમીન અથવા તો પડખાવ જમીન. બરોબર? તો આને તમને એવું પૂછાઈ શકે કે પડખાવ જમીન ની ટૂંકનો લખો અથવા તો હેટેલાઇટ જમીન બીજા કયા નામે ઓળખાય છે? તો આપણે શું કહેવાનું? પડખાવ જમીન. ખાસ યાદ રાખજો, એક કાળી જમીન અને પડખાવ જમીન આપણને અલગ અલગ નામ
પ્રશ્નમાં પૂછાઈ શકે છે એટલે ભૂલ ન થાય. હવે આ જમીન જે છે રેતેલાઇટ જમીન એ આપણને ભારતના દ્વીપકલ્પીય જે ઉચ્ચ પ્રદેશો આવેલા છે ત્યાં કને આપણને જોવા મળતી હોય છે. હવે આ રેતેલાઇટ જમીન છે તેનું નામ કેવી રીતે રેતેલાઇટ પડ્યું? તો લેટિન ભાષા જે છે એ લેટિન ભાષાનો જે શબ્દ છે લેટર, લેટિન ભાષામાં એક શબ્દ આવેલો છે અંગ્રેજી લેટર કે જેનો મતલબ આપણે ઇંટ થાય છે. એનો મતલબ શું થાય? લેટરનો મતલબ ઇંટ. તો લેટિન ભાષાનો જે શબ્દ છે લેટર કે એનો આપણે ગુજરાતીમાં મતલબ થાય છે ઇંટ. તો આ જે ઇંટ શબ્દ રહ્યો લેટિન ભાષાનો શબ્દ લેટર એના ઉપરથી આપણે લેટેરાઇટ જમીનનું નામ એનું પાડવામાં આવેલું છે. હવે આ જમીન જે રહી લેટેરાઇટ જમીન તો એ લાલ રંગની હોય છે. કેવા રંગની હોય છે? લાલ. શા માટે લાલ રંગની હોય છે? તો આ જમીનની અંદર જે આયર્ન ઓક્સાઇડ રહેલો છે, આયર્ન એટલે લોખંડ, લોહ તત્વ. તો આ જમીનની અંદર જે લોહ તત્વ રહેલો છે કયો? આયર્ન ઓક્સાઇડ. તો એના લીધે આભારી એટલે કે એના લીધે આ જે પડખાવ જમીન રહે તે લાલ કલરની આપણને જોવા મળે છે. આ જમીન એ એનું નિર્માણ જે છે એ કેવી રીતે થયું? તો આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી જે આબોહવાનું જે પરિવર્તન થયું અને એની જે સિલિકાઓ હતી એના સિલિકાઓના ઘસારા આ જે લાલ પ્રકારની જમીન રહી એનું નિર્માણ થયું છે. કેવી રીતે નિર્માણ થયું? તો એનું જે સૂકી અને ભેજવાળી આબોહવાનું જે પરિવર્તન થાય છે અને એના જે સિલિકા અને પદાર્થો રહેલા હોય છે જમીનની અંદર એનો જે ઘસારો થાય છે તો એ ઘસારાના હિસાબે આ લાલ રંગની જે જમીન રહી આપણી લેટેરાઇટ એટલે કે પડખાવ જમીન એનું નિર્માણ થાય છે એટલે કે ઉદ્ભવે છે. હવે આ જમીનની લાક્ષણિકતાઓ કે લક્ષણો જે આપણે કહીએ તે તો આની એક ખૂબ જ ખાસિયત છે. બીજા કોઈ જમીનની આવી ખાસિયત નથી. આમાં એક ખાસ પ્રકારની જમીન છે કે જ્યારે આ જમીન ભીની થાય છે એટલે કે વરસાદ આવે છે તેનું તો આપણે પાણી જેવું છંટકાવ કરીએ ત્યારે આ જમીન રહે તે માખણ જેવી મુલાયમ બની જાય છે. જેમ આપણે માખણ હોય છે આવું પોચું, બરોબર, એ ફ્રીજમાં મૂકીએ તો કેવું કડક બની જાય છે પણ જ્યારે તાજું હોય ત્યારે કેવું આવું મુલાયમ હોય. આપણા આમ દેખાય મોટું છે પણ હાથમાં લઈને કેવું આવું તરત મુલાયમ બની જાય છે. તો એવી રીતે જ્યારે આ જમીન ભીની થાય છે ત્યારે માખણના જેવી મુલાયમ સાવ પોચી બની જાય છે. પણ જ્યારે જમીન સુકાઈ જાય, આ જમીન જ્યારે સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે. જેમ ઈંટ આપણે કીધું, ઈંટ કેવી મજબૂત હોય સખત એવી બની જાય છે. પણ જ્યારે બદલે ત્યારે કેવી થાય છે તો કે માખણ જેવી સાવ મુલાયમ. આ એની ખાસ લાક્ષણિકતા છે પડખાવ જમીન કે જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી સાવ ઓછી મુલાયમ બને છે અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે. હવે આ જમીનની અંદર મુખ્યત્વે આપણને લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે આ જમીનની અંદર લોહ તત્વનું પ્રમાણ વધારે હોવાથી એની જે જૈવિક દ્રવ્યો હોય એ કેવા હોય છે? ઓછા જોવા મળે છે. પરિણામે જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી એની જે ફળદ્રુપતા હોય એ ઓછી હોય છે. આની અંદર આ જમીન જે પડખાવ જમીન હોય તેની અંદર પાક લેવા માટે ખેડૂતોને વધારે મહેનત કરવી પડે છે. એટલે કે પડખાવ જમીન ધરાવતા જે ખેડૂતો છે તેમને જો પડખાવ જમીનની અંદર પાકો લેવા હોય તો મોટા પ્રમાણમાં ખાતરો નાખવા પડે છે. એટલે કે ખાતરોનો વધારે ઉપયોગ કરીને તેઓ પડખાવ જમીનની અંદર પાક લેતા હોય છે. હવે ખાતરનો ઉપયોગ કરીને તે કયા પાકોનું ઉત્પાદન કરતા હોય છે? તો પાકનું ઉત્પાદન કરવા ખાતરો નાખે છે તો એની અંદર તેમને કપાસ, ડાંગર, શેરડી, ચા, કોફી અને કાજુ આવા જે પાકો છે તેવડાઈ લે છે.
પરંતુ ક્યારે કે એને વધારે ખાતરનો ઉપયોગ કરવો પડે છે. તો આ રીતે જમીનનો આપણે જે વાત કરીએ છીએ એના શું એમાં આવેલું છે, કેવિટીનું નિર્માણ થયું છે, આ જે છે તે તેના લક્ષણો છે. એની અંદર કયા પાકો લઈ શકાય તો કે કપાસ, ડાંગર અને તે પણ ક્યારે તો કે એની અંદર મોટા પ્રમાણમાં આપણે ખાતરનો ઉપયોગ કરવો પડે ત્યારે.